ભાઈ વરસાદી માહોલના કારણે લોકોની નવરાત્રિ તો બગડી, ખેલૈયાઓનો મૂડ તો ગયો, પરંતુ નવરાત્રિ બગાડનાર મેઘો દિવાળી સુધી માઝા મૂકે તેવી આગાહી તો તમે સાંભળી. અને હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત હાડ થીજવનારી આગાહીની વાત કરી રહ્યા છે, ઠંડીની વાત કરી રહ્યા છે. જેમ આ વર્ષે વરસાદે હેરાન કર્યા તેવી જ રીતે ઠંડી પણ લોકોને હેરાન કરવાની છે. ત્યારે આ ઠંડી આખરે ક્યારથી પડવાની છે? આ હાડ થીજવતી ઠંડી લોકોને ક્યાં સુધી હેરાન કરવાની છે? હજી પણ રાજ્યમાં શું અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે? ઠંડી પડવાની છે તો કેટલી પડવાની છે? આ તમામ બાબતો જાણીએ આ અહેવાલમાં. શિયાળો ફૂલ ફોર્મમાં આવશે. હવે ગરમ કપડાં તૈયાર રાખજો. આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડીની આગાહી. ચોમાસું વાદળો માથેથી સરકવા લાગ્યા છે, પણ વરસાદ રોકાતો નથી. જેવી રીતે આ ચોમાસુ સિઝનમાં વરસાદે વેર વાર્યો છે, તેવી જ રીતે આવનારી શિયાળુ સિઝનમાં ઠંડી પણ હેરાન કરશે. ભારત અને તેના પાડોશી દેશોમાં મોન્સૂન સિઝન પૂર્ણ થવા આવી છે. હવે ઠંડીની શરૂઆત થવાની છે, પરંતુ ઠંડી શરૂ થાય તે પહેલા જ તેની આગાહીએ હાડ થીજવી દીધા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે 23 ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીનો અનુભવ થવા લાગશે, પણ ડિસેમ્બરની ઠંડી હાડ થીજવી નાખશે. ઠંડીની ચમકારો 23 ઓક્ટોબરથી આવવાની શક્યતા રહેશે. 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક હળવી ઠંડીનો અહેસાસ થવાની શક્યતા રહેશે. લગભગ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં લગભગ હિમચાદર જોવા મળશે અને ટોચના ભાગો બરફ આચ્છાદિત થઈ જશે. આ અરસામાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને આ ઠંડી લાંબી ચાલવાની શક્યતા રહેશે. ત્યારબાદ ઉત્તરાયણ પછી સામાન્ય ઠંડી ઘટી જતી હોય છે, પરંતુ ઉત્તરાયણ પછી પણ ઠંડા પવનોની લહેરો આવતી જશે. ખરી ઠંડી તો 22 ડિસેમ્બરથી લગભગ 10-12 ફેબ્રુઆરી વચ્ચે રહેવાની શક્યતા રહે છે, જેમાં કોઈ ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું થવાની શક્યતા રહે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે લા નિનોની અસરના કારણે આ શિયાળો ભારે રહેશે. આ લા નિનોની અસર ભારત સહિત આસપાસના કેટલાક દેશો પર પડશે. અમેરિકાના હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ વર્ષે લા નિનોની સંભાવના 71% છે, જ્યારે ભારતીય વૈજ્ઞાનિકોનું અનુમાન 50% આસપાસ છે. પરંતુ સંભવિત ખતરાને નકારી શકાય તેમ નથી. આમ હાલ દેશવાસીઓને ભારે વરસાદ બાદ ભારે ઠંડીનો માર સહન કરવો પડી શકે છે અને અત્યારથી જ આ ઠંડીની આગાહી લોકોના હાડ થીજવવા લાગી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.